તો વિજાપુરમાં ભાજપ નેતાના ઘરેથી ઝડપાયો દારૂ। વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ત્યાં એસએમસીના દરોડા। રેણુસિંહ ચૌહાણના ઘરેથી 954 બોટલ દારૂ ઝડપાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે 8 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। વિજાપુર મહેસાણા વિજાપુરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ દિનેશસિંહ ચૌહાણના ઘરેથી દારૂ મળી આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી કે જ્યાં 954 બોટલનો વિદેશી દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજિત તેની કિંમત 2,21,000 સામે આવી છે। 3 ગાડીઓ ઝડપી લીધી છે। મુદ્દામાલ સહિતના માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે। જે પાયલ, વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ત્યાંથી દારૂ જપ્ત કરાયો છે, મોટી કાર્યવાહી। જી ચોક્કસ, વિજાપુર નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ રેણુસિંહ દિનેશસિંહ ચૌહાણ છે તેમના ઘરે એસએમસી ત્રાટકી હતી। ગઈકાલે રાત્રે એસએમસી દ્વારા જે દારૂનો જથ્થો છે તેમની પાસેથી 3 ગાડીઓ મળી આવી છે અને 8 જેટલા લોકો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અગાઉ પણ આ રેણુસિંહ છે તેમના ત્યાંથી પણ દારૂ ઝડપાયો હતો અને તે વખતે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે આ ભાજપના પૂર્વ રેણુસિંહ દિનેશસિંહ ચૌહાણના ઘરે એસએમસી ત્રાટકી છે અને લગભગ 3 લાખથી જે ગાડીઓ છે અને દારૂ સાથે મળી આવ્યા છે અને 8 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।